આપણે નાની મોટી તકલીફ માટે સીધી દવાઓ લઈએ છીએ, પરંતુ શું તમે જાણો છો કે આપણા ઘરના રસોડામાં છુપાયેલો છે આરોગ્યનો ખજાનો? રસોડાના મસાલામાં એન્ટીઓક્સિડન્ટ, એન્ટીબેક્ટેરિયલ અને એન્ટીવાયરસ ગુણધર્મો ભરપૂર હોય છે, જે શરીરને કુદરતી રીતે સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. માથાનો દુખાવો થાય ત્યારે એક સરળ ઘરેલું ઉપાય અજમાવી શકાય છે. જીભ નીચે એક ચમચી મીઠું રાખો, થોડી સેકન્ડ રાહ જુઓ અને પછી પાણી પીવો. મીઠામાં રહેલું સોડિયમ શરીરના ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ સુધારે છે અને ડિહાઇડ્રેશનથી થતા માથાના દુખાવામાં રાહત આપી શકે છે. તે સિવાય લસણ પણ ખૂબ ફાયદાકારક છે. લસણમાં એલિસિન નામનું તત્વ હોય છે, જે બળતરા ઘટાડે છે. લસણને પાણીમાં ઉકાળી તેનું પાણી પીવાથી માથાનો દુખાવો ઓછો થઈ શકે છે. આદુમાં પણ શક્તિશાળી એન્ટી ઇન્ફ્લેમેટરી ગુણધર્મો હોય છે. આદુની ચા પીવાથી માથાનો ભાર, થાક અને તણાવજન્ય દુખાવામાં રાહત મળે છે. અને જો તમને તાત્કાલિક આરામ જોઈએ તો લવિંગનું તેલ અજમાવો. નારિયેળ તેલ અને મીઠા સાથે થોડા ટીપા લવિંગ તેલ મિક્સ કરીને કપાળ પર લગાવો. આ ઠંડક આપે છે અને દુખાવામાં ઝડપથી રાહત આપે છે. પરંતુ યાદ રાખો, આ બધા ઘરેલું ઉપાયો માત્ર સહાયક છે. જો માથાનો દુખાવો વારંવાર થાય અથવા વધુ ગંભીર હોય તો ડોક્ટરની સલાહ જરૂર લો. કુદરતી ઉપચાર અપનાવો, સ્વસ્થ જીવન જીવો.